હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મોઢામાં મૂકતા ઓગળી જાય અને કોઈ પણ માતાજીના મંદિરે અથવા માતાના મઠમાં પ્રસાદમાં બનતી સુખડી, એ પણ કાચા લોટની. તો ચલો શરૂઆત કરીશું. તો મેં અહીં 3 સરખી વાડકી લીધેલી છે. અડધી વાડકી ઘી, આખી વાડકી ભરીને ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને અડધી વાડકી ગોળ. ગોળ એકદમ ઝીણો લેવાનો છે. તો છે ને એકદમ સહેલું માપ. હવે લોયામાં ઘી એડ કરી દઈશું અને ગોળ એડ કરી દઈશું. અહીં એક બાબતનું ખાસ ધ્યાન રાખીશું, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ગોળને ઓગાળવાનો છે, પાયો નથી કરવાનો. એટલે ગોળને છીણીની મદદથી છીણી લેવાનો છે અથવા ઝીણો કટ કરી લેવાનો છે. બસ આ 2 બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફક્ત ગોળ ઓગાળવાનો છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અહીં ગોળ ઓગળી ગયો છે, તો તમે જોઈ શકો છો. ગોળની એક પણ નાની એવી કણી રાખવા દેવાની નથી. ગેસ બંધ કરી દઈશું. લોયાને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને લોટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. તેની અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને અહીં પ્રશ્ન થતો હશે કે કાચો લોટ એડ કરવાનો, પણ અહીં ગોળ અને ઘી ગરમ થઈ જાય છે અને લોટ એડ કરી દેતા લોટ સારી રીતે શેકાઈ જાય છે. બિલકુલ કાચો રહેતો નથી અને સુખડી એકદમ પોચી બને છે. તો સુખડીને સારી રીતે સેટ કરી દઈશું. વાટકીની મદદથી સરસ રીતે થપથપાવી લેવાની છે. કિનારી સેટ કરી લેશું. હવે આને 5 મિનિટ માટે રહેવા દેશું. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. કટ કરી લેશું. હવે 15 મિનિટ માટે સેટ કરવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લેશું. તો અહીં સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે. મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પ્રસાદની સુખડી તૈયાર થઈ ગઈ છે. બિલકુલ કડક નહીં અને બિલકુલ ચવડ પણ નહીં થાય તેવી સુખડી તૈયાર થઈ છે. તમારા ઘરમાં કોઈ પણ નાની વાડકીનું માપ લઈને બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. તો છે ને એકદમ સહેલી રીત. તો ફ્રેન્ડ્સ, આ સુખડી એક વખત તમે ઘરે જરૂર ટ્રાય કરજો. લોટ શેકવાની ઝંઝટ વગર જ આ સુખડી એકદમ પોચી અને સોફ્ટ બને છે.